જય ભીમ। આજે આપણે સીટી સ્કેનમાં આવેલા છીએ યુએન મહેતામાં, જે એસસી એસટી માટે આ બાજુ હતો। હવે એક મિનિટ, એસસી એસટી માટે એક જ મિનિટ, એસસી એસટી ના જે સુવિધાઓ આપવામાં આવતી હોય છે કે એસસી એસટી ના બ્રેક સીટી સ્કેન આપવામાં આવતું હોય છે, તેના માટે આપણે આ એસસી એસટી ના લોકો છે ભાઈ, અહીંયા બતાવજો તમે। ઇન્સ્પેક્શન ના તાઇફા ચાલે છે અહીંયા, આ બતાવજો એક મિનિટ। આ ઇન્સ્પેક્શન ના તાઇફા છે, આ ઇન્સ્પેક્શન ના તાઇફાના માટે આ એસસી એસટી ના લોકોને બેસાડી રાખવામાં આવે છે। અહીંયા સવારના 5 વાગ્યાના, ભાઈ પેશન્ટ છો ને તમે બેન, માસી તમે કેટલા વાગે તમને બેસાડી રાખો? ભાઈ અવાજ નથી, કેટલા વાગે બેઠા છો તમે? 7:30 વાગે તમે બેઠા છો, 5 વાગ્યાનું તમે પાણી નથી પીધું। તમે દલિત જાતિમાંથી આવો છો, એસસી એસટી માંથી આવો છો, સુવિધા પેલા અહીંયા બેસાડી રાખવાના। 5 વાગ્યાના પાણી પીધા વગર બેસાડી રાખે છે। 5 વાગ્યાના મારા બાજુ ચાલુ રાખો, અહીંયા થાઇરોઇડ ની બીમારી છે બેન। 5 વાગ્યાના પાણી પીધા વગર સીટી સ્કેન મોટી વાતો આવે છે, મોદી સાહેબ આવે ત્યારે મોટી વાતો કરવામાં આવે છે, દલિતો માટે કામ કરવામાં આવે છે। આ સુવિધા યુએન મહેતા તરફથી આપવામાં આવી છે, પણ આ સીટી સ્કેનના ડોક્ટરો યુએન મહેતાના ડોક્ટરો તાઇફા કરવામાંથી ઊંચા નથી આવતા। ઇન્સ્પેક્શનના તાઇફાઓ, ઇન્સ્પેક્શન માટે તમારે કેવું જોઈએ, મારે એટલું જ કહેવાનું, મારે મેડમને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે તમારું ઇન્સ્પેક્શન કરો, જરૂરી હશે, પણ એક મિનિટ મારો વિડીયો ચાલુ છે, મારી વાત સાંભળો, તમને નથી ઇન્સ્પેક્શન ચાલુ હોય તમારે પેશન્ટને કહી દેવું જોઈએ તમે આવતીકાલે આવજો ને, તમે ઇન્સ્પેક્શન કરો ને। આ બિચારા ગરીબ માણસો છે જે એસસી એસટી નો લાભ લેવા માટે આવે છે, આ ગરીબ માણસોને 5 વાગ્યા વેઇટિંગમાં બેસાડે છે। મેડમ આ બાજુ લાવો, મારો પેશન્ટ નું સવાલ નથી બેન, આ બધા જ દલિત સમાજમાંથી આવે છે, આ બધા જ મારા છે। આ બાજુ રાખો તમે, આ દલિત સમાજના બધા જ મારા પેશન્ટ છે, એક પેશન્ટ માટે હું નથી કહેતો, તમે આવતીકાલે કહી દો ને। તમે તમારા ડોક્ટર ને કહો કે એપોઇન્ટમેન્ટ તમને ખબર છે મેટર શું છે? હું તમને કહું, થોડું દૂર લો, હું તમને મેટર કીધું ખાલી બેન, એક મિનિટ હું તમને મારી વાત સાંભળજો, 5 વાગ્યાના આ લોકોને બોલાયા છે, આટલી તારીખ ક્યાં તારીખ આપી છે, તમે ટાઈમ આપો। મારા પેશન્ટ એટલું નહીં, દલિત સમાજ મારો છે, સમગ્ર દલિત સમાજ મારો છે, મારું એક પેશન્ટ મારું નથી, આ મારા સમાજના લોકો છે, આ દલિત સમાજના લોકો છે મારા, મારું એક પેશન્ટ નથી, મારા લોકોને તમે કેમ બેસાડી રાખો? તમે ટાઈમિંગ ના આપો ને। મેનેજમેન્ટ એટલું કહેવા માંગુ છું કે તમે ટાઈમ ના આપો ને, મને તમે આવતીકાલે, હું તમને શું કહું છું, અમને આવતીકાલનો સમય આપો ને, લોકો આવશે મારા લોકો। મારે એટલું જ કહેવું છે, મારી વાત તમને ખબર છે? સ્ટોરી મને ખબર છે, શું ખબર છે? કહેવા માંગુ છું, બરોબર, આ બધા તારીખ કેમ આપી? मेरी बात सुनिए, हाँ, ये सभी लोग पेशेंट, हाँ, पहली बात, हाँ, ठीक है, आप लोग कह रहे हैं उस पर्सन से, लेकिन आप जो समाज है, हमारी सभी आपका इंस्पेक्शन होता ना सर, आप समाज से दूसरी नहीं, हमारी पेशेंट फर्स्ट होती ना, तो आप इनको बिठा के तो पेशेंट को पड़े रहने देते। 5 बजे क्यों बुलाया आपने? आपके पास समय नहीं।